નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રકારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ભાવનગરની વાત કરીએ તો ભાવનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે। ભાવનગરના સિહોરની વાત કરીએ તો ત્યાં પણ ઘણો જ વરસાદ વરસ્યો છે। ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે, લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। હજુ તો ચોમાસાની ખરેખર શરૂઆત નથી થઈ અને તેવામાં સવારથી સાંજ સુધીની વાત કરીએ તો ભાવનગરમાં લગભગ 8 થી 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। સિહોર તાલુકાની વાત કરીએ તો બુઢણાથી પાલીતાણા તરફનો જે કોઝવે હતો તે પાણીમાં તણાઈ ગયો છે, જેના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। એ સિવાય પાલીતાણાની વાત કરીએ તો પાલીતાણામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું ને ત્યારબાદ બપોર સુધીમાં ઘણો બધો વરસાદ વરસ્યો। લગભગ 8 થી 9 ઇંચ વરસાદ વરસ્યો હોય તેવી માહિતી મળી રહી છે। ગ્રામ્ય પંથકમાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે। મહુવામાં પણ ભારે વરસાદ છે। શિહોરના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ વરસાદ છે। વરલ ગામમાં ઘોડાપુર આવ્યું હોય તેવી માહિતી મળી રહી છે। અલગ અલગ દ્રશ્યો ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભારે વરસાદ સતત વરસી રહ્યો છે અને જેના કારણે પરિસ્થિતિ વણસી રહી છે। કોઝવેની વાત કરીએ તો સિહોર તાલુકાનો આ કોઝવે કે જે તાણાથી પાલીતાણાને જોડતો એકમાત્ર હાઈવે હતો તે હાલ તણાઈ ગયો છે। અહીં પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, કારણ કે કાગળના તણખાની જેમ આ કોઝવે તણાઈ ગયો હોય અને તેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। અને આ કોઝવે તણાઈ જતાની સાથે જ જે એકમાત્ર રસ્તો હતો તાણાથી પાલીતાણા તરફ જવાનો તે બંધ થઈ ગયો છે અને જેના કારણે હવે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। અલગ અલગ વિસ્તારના આ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ઘણા બધા એવા વિસ્તારો શહેરના કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેવામાં ભાવનગરથી સંવાદદાતા અજય બુધેલિયા અમારી સાથે જોડાઈ રહ્યા છે। જી અજય, શું કહેશો? જી, વાત કરું ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સવારથી વાતાવરણ વરસાદી વાતાવરણ બની રહ્યું છે। ખાસ કરીને ભાવનગર શહેરના કાળિયાબીર, ભરતનગર, સદાનગર, કુંભારવાડામાં સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે। સવારથી સાંજ સુધીમાં 8 ઇંચ કરતા વધારે વરસાદ વરસી રહ્યો છે। અને વાત કરીએ પાલીતાણા તાલુકામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। અચાનક સવારના બપોરા બાદ વાતાવરણમાં પલટો આવતા પાલીતાણા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। પાલીતાણામાં સવારથી સાંજ સુધીમાં 7 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ મહુવા તાલુકામાં તેમજ પાલીતાણા તેમજ જેસણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જી અજયભાઈ, સિહોરની વાત કરીએ તો ત્યાં કોઝવે પાણીમાં તણાયો છે, ત્યાં કેવી પરિસ્થિતિ છે? હા, સિહોર તાલુકામાં જે કોઝવે છે તે પાણીમાં તણાયો હતો। વરસાદના કારણે જે સિહોરનો કોઝવે છે તે પાણીમાં તણાયો છે। હાલ રાબેતા મુજબ રોડ શરૂ કરવામાં આવી રહ્યો છે। જી।